V9 ન્યૂઝ ધારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। બ્રેકિંગ અમરેલી ધારી શહેર અને તાલુકાના ગામડાઓમાં મિની વાવાઝોડા સાથે વરસાદ। હવામાન વિભાગની પૂર્વ આગાહી અનુસાર ધારી તેમજ ચલાલા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સમી સાંજે વાવાઝોડા રૂપે વરસાદની એન્ટ્રી। એકદમ પવન સાથે થઈ વરસાદની શરૂઆત। મિની વાવાઝોડા સ્વરૂપે વરસાદની થઈ શરૂઆત। ભર ઉનાળે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની તોફાની એન્ટ્રી। વરસાદ પડતા જ જગતનો તાત મુકાણો ચિંતામાં। બાગાયતી પાક સહિત ખેડૂતોને મોટું નુકસાન। મોંઢે આવેલ કોળીઓ છીનવાયો। ધારી શહેર અને તાલુકાના ગામડાઓમાં આજરોજ તારીખ 19 માર્ચ 2026ના રોજ ભારે પવન સાથે ભર ઉનાળે વરસાદ ખાબક્યો હતો, જેના કારણે બાગાયતી પાકની સાથે જ ઘઉં, ધાણા સહિતના પાકને મોટું નુકસાન થયેલ છે। વર્ષ 2026માં આમ જોઈએ તો ધારી પંથકના કેસર કેરીના બગીચાઓ ખાલીખમ થઈ ગયેલ છે। કેરીના પાકનો સોથ વળી ગયેલ છે। ગીર પંથકની મીઠી મધુરી કેસર કેરી આ વર્ષે આવેલા મિની વાવાઝોડાના કારણે સદંતર જોવા મળશે નહીં તેવું બાગાયતી બગીચાઓના માલિકોએ જણાવ્યું છે। ધારી તાલુકાના કેસર કેરીના બગીચાઓ ધાર્યા કરતાં ઓછા આવેલા હતા, એમાં પણ આજરોજ ત્રાટકેલા વાવાઝોડાના કારણે તમામ કેરીઓ ખરી પડ્યાના સમાચાર પ્રાપ્ત થઈ રહેલ છે।